નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? શું તમને અમારો અવાજ આવી રહ્યો છે? શું હું દેખાઈ રહ્યો છું? નથી દેખાતો? આવી રહ્યો. હું ટેન્શન લ્યો ભલા મણા. ચાલો ત્યારે પ્રાર્થનાની શરૂઆત કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. નમસ્કાર 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 આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. કેમ છો મારા બાળકો? મજામાં? ઓકે, ચાલો શરૂ કરીએ. પ્રકરણ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. એક પહેલી વસ્તુ કહું કે આઈએમપી બેચ નામ છે, તો આઈએમપી ટોપિક જ ચાલશે. એ પહેલી ચોખવટ. બીજી ચોખવટી કરો કે આઈએમપી ટોપિક આવતા હોય એટલે આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી ત્રણેય આવી જશે. તો જેના કારણે આ કોમેન્ટ સેશન હાય હેલો વાતચીત કરવા માટે નથી. અમે કોમેન્ટ એટલા માટે રાખીએ છીએ કે વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો અમે પૂછી શકીએ, એ પૂછી શકે, અમે જવાબ આપી શકીએ. પેલા કોમેન્ટ બંધ જલ્દી. હા કે ઓકે નહીં, મને કોમેન્ટ જોતી નથી. હમણાં છે ને 9મા ધોરણમાં એક ડેમો આપી દીધો છે. ચાલુ લેક્ચરે વાલીએ વાતચીત કરી લીધી છે. તમારે ડેમો જોતો હોય તો હવે કોમેન્ટ કરજો. બાકી હવે હા કે ઓકે ની કોમેન્ટ આવી એટલે હું સીધો અહીંથી વાલીને ફોન કરી દઈશ. બરાબર? આઈએમપી બેચનું એડમિશન કેન્સલ થઈ જશે. ગમે એટલી રિક્વેસ્ટ કરશે તમારા વાલી તો પણ નહીં થાય, નહીં થાય ને નહીં જ થાય. મહેરબાની કરીને ભણવા આવતા હોય એ વિદ્યાર્થીઓ શાંતિથી ભણશે. બરાબર? ટાઈમ પાસ કરવા આવતા હોય તો તમે જઈ શકો છો. પહેલા બધા ટોપિક નથી કરાવતો, જે આઈએમપી છે એ કરાવું છું. જે આઈએમપી ટોપિક છે એ કરાવું છું. પેલા ચોપડીને ધ્યાને રાખો બાજુમાં, પછી કોમેન્ટ કરો. આડે ધડ કોમેન્ટ કરો માં. ચાલો, પ્રકરણ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે આપણને વારસો એટલે ખબર પડી ગઈ કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. માનવ મનનું ખેડણ એટલે સંસ્કૃતિ. તો સાહેબ આ ત્રીજો શબ્દ એવો શિલ્પ એટલે શું? તો કે મૂર્તિ. અને સ્થાપત્ય એટલે શું? તો કે બાંધકામ. આ ભગવાનની મૂર્તિ? હા, ભગવાનની મૂર્તિ. મંદિરો? તો કે હા, મંદિરો. બાંધકામ? તો કે મંદિર કેવી રીતે બન્યું, મસ્જિદ કેમ બની. બરાબર? કિલ્લાઓ કેમ બન્યા, કોણે બનાવ્યા, કેવું બાંધકામ જોવા મળ્યું, કયા શૈલીના કયા કારીગરો કામ કરતા હતા. બધી જ ચોપડીઓ, બધા જ ટોપિક આપણે આજના લેક્ચરમાં જોવાના રહેશે. ગુણભારની વાત કરીએ તો વિભાગ એ માંથી 1 ગુણ અને વિભાગ બી માંથી 1 ગુણ, 1 પ્રશ્ન, એટલે કે જનરલ વિકલ્પ સાથે 2 એટલે 2 દુ 4 અને વિભાગ 1 એટલે ટોટલ 5 ગુણનો આ ચેપ્ટર. વિભાગ સી માંથી છે. માય મિસ્ટેક. ઉભા રહીજો. 2 પ્રશ્નો એટલે 2 પ્રશ્ન ગુણ્યા 3 એટલે 3 દુ 6 થઈ જાય.
બોલો સ્વાહા. અને અહીંયા ટોટલ થઈ જાય 7. બરોબર છે. એટલે 7 ગુણનું આ ચેપ્ટર. એટલે ચેપ્ટર સૌથી અગત્યનું છે. એટલે જે વિદ્યાર્થી ખરેખર ભણવા આવે છે, જે પોતાના માતા પિતાના સપના પૂરા કરવા માંગે છે, જે વિદ્યાર્થી તનતોડ મહેનત કરવા માંગે છે, બસ એને એક જ વસ્તુ ખબર છે કે બસ બોર્ડના હવે ઘણ્યા ગાંઠે એટલે કે 78-77 જેવા દિવસ બાકી હશે, તો હવે આપણે જાગી જવું જોઈએ. બરાબર, હવે આપણે જાગી જવું જોઈએ. હા, 80 દિવસ બાકી રહી ગયા છે, તો હવે આપણે પૂરતી મહેનત કરવી પડશે. અત્યાર સુધી બહુ ટાઈમપાસ કરી લીધો, બહુ બધું રમતમાં કાઢી લીધો, હવે આપણે ભણવાનું છે. બસ ભણવાનું લક્ષ્ય દેખાતું હોય એવા વિદ્યાર્થીઓને ખરેખર કોમેન્ટમાં ધ્યાન નહીં આપતા. એક તો પહેલું તમારું કોમેન્ટ બોક્સ જ બંધ રાખવું. જેને ખરેખર મહેનત કરવી છે, જે ખરેખર ભણવા માટે આવે છે, બરાબર, એને કોમેન્ટ બોક્સ બંધ જ રાખવું. એને કોઈ પ્રકારનો પ્રશ્ન કે હા ઓકે કંઈ જ નહીં લખવું. અને જેને ટાઈમપાસ કરવો છે એ બિનજરૂરી કોમેન્ટ કરશે તમ તારે, અને મને સ્ક્રીનશોટ આવશે અને હું જોઈશ એટલે અહીંયાથી સીધો બ્લોક કરી દઈશ. એ પાકું છે, કોઈ વોર્નિંગ નહીં મળે. બરાબર. હા, આજે શીખવાના છે પ્રાચીન ભારતનું નગર આયોજન, મોહેન્જો દડો, હડપ્પા અને ધોળાવીરા. આ 4 ટોપિક શરૂઆતના. હજી તો આખા કેટલાય ટોપિક ભણવાના છે. અને બીજી એક સરપ્રાઈઝ આપી દઉં કે આજે ટોટલ 2 સરપ્રાઈઝ છે. બરાબર. શિલ્પ. હવે 2 શોર્ટકટ શું છે એ હું ગમે ત્યારે કહી દઈશ. તેના માટે તમારે અંત સુધી લેક્ચરમાં જોડાવાનું રહે. કાં વચ્ચે કહી દઉં ને કાં છેલ્લે કહું, અને કાં શરૂઆતમાં કહી દઉં. 2 શોર્ટકટ શું છે? હા, કાલે મને ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ એવો આવ્યો સાહેબ કે તમે જે પેલી ક્લાસ પીડીએફમાં શોર્ટકટ એડ કરવાના હતા એ તમે કેમ ન કરી? મેં કરી. ક્લાસ પીડીએફમાં નથી મૂકી, હેન્ડ રિટન નોટમાં મૂકેલું છે. બરાબર જોઈ લેજો. આઈએમપી બેચના આપણા સેકન્ડ ચેપ્ટરના સેકન્ડ લેક્ચરમાં જઈને જાજો. એમાં તમે જ્યાંથી ડીપીપી ડાઉનલોડ કરો છો ને એમાંથી જ હેન્ડ રિટન આવશે, અથવા તો નોટિફિકેશનમાંથી ક્લિક કરશો ને તો પણ એમાં હેન્ડ રિટન લખેલું આવશે. એટલે મેં હેન્ડ રિટન મોકલેલી જ છે. મતલબ જે આઈએમપી જે હતું, બરાબર, શોર્ટકટ એ મોકલેલી જ છે. પણ ક્યાંથી મળશે? તો કે તમને ડીપીપી તમે જ્યાંથી મેળવો છો એની ઉપર જ છે હેન્ડ રિટન લખેલું છે, હેડિંગ, એમાંથી મળશે. અથવા તો નોટિફિકેશનમાંથી તમને ડાયરેક્ટ મળી જશે. સીધું નોટિફિકેશન પર ક્લિક કરશો ને એટલે સીધો હશે પાર્થ સરજાની અપલોડ ઇઝ હેન્ડ રિટન નોટ્સ. એમાં ક્લિક કરશો ને સીધી આવશે. એટલે એને પછી મસ્ત મજાના નોટમાં લખી નાખજો. ચાલો, શિલ્પી. શિલ્પ એટલે મૂર્તિ. પણ શિલ્પી એટલે અહીંયા વ્યક્તિની વાત કરે છે. આ શિલ્પી, મૂર્તિ બનાવનાર વ્યક્તિ એટલે કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને, હવે કૌશલ્ય અને આવડત એટલે સ્કિલ થાય. મને ચિત્ર દોરતા આવડતું હોય તો એ મારી સ્કિલ કહેવાય. મને કોમ્પ્યુટર આવડતું મારી સ્કિલ કહેવાય. મને સારું બોલતા આવડતું તો મને સ્કિલ કહેવાય. મને સારું એન્કરિંગ કરતા આવડતું મારી સ્કિલ કહેવાય. મને સારું ગીત આવડતું હોય, હે જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારું, તો એને ટેલેન્ટ કહેવાય ને સ્કિલ કહેવાય. તો આ સ્કિલ વડે પણ કોનો મદદ લે છે? તો કે છીણીને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવ પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારવાની કળાને શિલ્પકલા કહેવામાં આવે છે. મેં આ વ્યાખ્યાને તમને એકદમ મસ્ત મજાના શબ્દોથી ગોઠવી આપી હતી કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને કોની મદદ ઉપર? તો કે છીણી, હથોડી, બરાબર, આ બંનેની મદદ વડે. શેના ઉપર? તો કે લાકડા પર અથવા ધાતુ ઉપર. બરાબર. કંડારવું એટલે બનાવવાની કળાને શિલ્પકલા કહે છે.
જો પહેલું કીધું કે શિલ્પી પોતાના મનના ભાવોને એટલે મગજની અંદર એમ છે કે મારે ભગવાન સરસ્વતી માતાનું એક ચિત્ર બનાવ એટલે મૂર્તિ બનાવી છે, તો મનના ભાવોને છીણીને હથોડી, છીણી આમ હોય ને આમ પકડવાની આવે, છીણી આમ પકડવાની આવે અને પછી હથોડી હોય આમાં આમ છીણીને હથોડી વડે કોના ઉપર, તો કે લાકડા ઉપર અથવા ધાતુ ઉપર અથવા પથ્થર ઉપર જે કંડારે છે એને શિલ્પકલા કહે છે. બરાબર, ચાલો. બ્લુ પ્રિન્ટ છે ને ગ્રુપમાં ક્યારની મુકાઈ ગઈ, 109 ગુણભાર નામની પીડીએફ નું નામ છે, ગ્રુપમાં ચેક કરી લેજો. 4 ગ્રુપમાં મુકાઈ ગઈ છે. તમારા વોટ્સએપ ગ્રુપમાં બ્લુ પ્રિન્ટ મૂકી દીધી છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે કેટલા લાઈવ છે, તમને લાઈવ નો આંકડો આપો પેલા. ઓકે, આ જેટલા વિદ્યાર્થીઓ સાંભળે હું કહી દઉં એ લોકોને સ્પષ્ટ સાથે કે બ્લુ પ્રિન્ટ સરકાર દ્વારા આપવામાં આવી છે અને સરકારના આંકડા પ્રમાણે જ મેં બ્લુ પ્રિન્ટ એમાં ખાલી થોડુંક મારી રીતે પીપીટી બનાવીને મૂકી છે સરકારની જ પીડીએફ માંથી. બીજી વસ્તુ, હવે એમાં ધારો કે આ ચેપ્ટરમાં એવું કહે છે કે 3 ગુણના 2 પ્રશ્નો અને 1 ગુણનો 1 પ્રશ્ન, 7 ગુણ ભારનું આ ચેપ્ટર છે. એવા 1 થી 23 ચેપ્ટર આપી દીધા છે. પહેલી ચોખવટ 22મું અને 23મું ચેપ્ટર પરીક્ષામાં આવવાનું જ છે. તમારા સ્કૂલમાંથી તમને ના પાડતા હોય કે આ 22મું 23મું ચેપ્ટર નહીં આવે તો એ કદાચ મને લાગે શિક્ષક કદાચ એ નહીં જાણતા હોય એટલા માટે, અથવા જે કોઈ વસ્તુ હોય 22મું અને 23મું ચેપ્ટર બોર્ડમાં છે જ, કારણ કે સેમ્પલ પેપરમાં પ્રશ્નો મૂકી દીધા છે અને બોર્ડની જ સેમ્પલ પેપરની સાથે બ્લુપ્રિન્ટ આવી ગઈ હતી. એમાં 22મું 23મું ચેપ્ટર છે એટલે 22મું 23મું બંને ચેપ્ટર કરવાના જ છે. કોઈ વિદ્યાર્થી મને એમ ન પૂછતા કે સાહેબ આ ચેપ્ટર પૂછાશે કે નહીં પૂછાય, પૂછાશે જ. બીજી વસ્તુ, 1 થી 23 ચેપ્ટરની ગુણભારની જે બ્લુપ્રિન્ટ જે છે એ તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દીધી છે. બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું પૂછે છે કે સાહેબ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ હોય. હા, 90% આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ હોય, પણ કદાચ એકાદ બે ચેપ્ટરમાં આમ તેમ કદાચ એક જ પ્રશ્ન વધારે પૂછી પણ લઈ શકે છે. એટલે 100% બ્લુપ્રિન્ટ આધારિત પેપર કદાચ કોઈ ન પણ આવે તો તમે ખ્યાલ ઉઠીને એમ ન કરતા સાહેબ તમે તો બ્લુપ્રિન્ટ આપી હતી એ પ્રમાણે એક પ્રશ્ન ન આવ્યો, પણ એ સરકાર નો મૂકે એમાં હું કરું? બરાબર, બ્લુપ્રિન્ટ સરકારે બનાવી, મેં સરકારની બ્લુપ્રિન્ટ આપી, હવે એમાં એકાદ બે પ્રશ્ન ન આવે આમ તેમ થાય તો એ તમારા ઉપર રહે. એટલે બને ત્યાં સુધી બ્લુપ્રિન્ટ ને તો કરવાની જ, પણ થોડું ઘણું વધારે વાંચવાની તૈયારી રાખવાની. પછી ઘણા એમ પૂછે સાહેબ અમને એવું કહો ને કે કયો પ્રશ્ન કયા નંબર પર જ આવે. ભાઈ ફિક્સ છે પણ આગળ પાછળ થઈ શકે. 25મો અને 26મો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી જ હોય, પણ ક્યારેક આગળ પાછળ હોય એટલે હું એ નંબર નથી આપતો. બીજી વસ્તુ, પેપર સેટ નું સોલ્યુશન વિભાગ એ નું સોલ્યુશન પેપર સેટમાં છે. વિભાગ બી, સી અને ડી નું સોલ્યુશન તમારી આપણી એટલે કે યુથ એપ્લિકેશનમાં મુકાઈ જશે. મુકાશે એટલે તરત જાણ કરી દઈશું. કોમેન્ટ બંધ, સોલ્યુશનની કોમેન્ટ બંધ. ગ્રુપમાં એડ ન કર્યા હોય તો તમે તમારા એડમિશન કાઉન્સિલને ફોન કરો. તમને જેને એડમિશન અપાયું છે એમને ફોન કરીને કહો અમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દે. ચાલો, બીજી વ્યાખ્યા તો કે સ્થાપત્ય. તો સ્થાપત્યનો અર્થ થાય બાંધકામ, અને આ પૂછાય છે સ્થાપત્ય માટે સંસ્કૃત ભાષાનો શબ્દ કયો? 1 ગુણની અંદર શોર્ટ ક્વેશ્ચન. વાસ્તુ શબ્દ ઉપયોગ કરેલો છે, જેમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લા, મસ્જિદ, મિનારા, મકબરાઓ એટલે મસ્જિદ એટલે મકબરા આવે ને મુસ્લિમ ધર્મના મકબરા, બધા બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવતું હતું. હવે આ બધી વસ્તુ વિશે આપણે આગળ ભણવાના જ છે એટલે બહુ ડિટેલમાં જતા નથી. પછી આ શબ્દ પણ પૂછાય કે સ્થાપત્ય કલામાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કયો શબ્દ ઉમેર્યો છે? તો કે સ્થપતિ. સ્થપતિ એટલે આર્કિટેક્ચર કહેવાય કે જે મકાનો બનાવે છે.
ચાલો, પ્રાચીન ભારતનું નગર આયોજન. પ્રાચીન ભારતનું નગર આયોજન 3. પહેલું શાસક અધિકારીનો ગઢ એટલે કે રાજા મહારાજાના કિલ્લાઓ. બીજું અન્ય અધિકારી એટલે કે રાજા મહારાજા સાથે જે ઓલા મંત્રી રહે ને, મંત્રીજી જી સાहब ये गुनेगार को क्या सजा दी जाए, तो મંત્રીજી આમ કઈ ફરફલ્યું ખોલે, જી મેરે આકા. કોને આને દેવાની છે? આને સજા દેવાની છે. શું કર્યું છે એને? કાંઈ નહીં સાહેબ, બાજુવાળાને ચોપડી નહોતી આપી. બાજુવાળાને ચોપડી નથી આપી. સરજી राजा महाराजा ने के इसने चौपड़ी नहीं दिखाई है तो इसको 10 रुपए का कुरकुरे उसको दंड में दिया जाएगा. जा 10 रुपए ना कुरकुरे लेतो आवजे. 10 રૂપિયાના કુરકુરેની સજા ન હોય. અન્ય સામાન્ય નગર ધરાવતું નીચલું નગર એટલે કે સામાન્ય લોકોની વાત કરે છે. કુરકુરે ન ખવાય હો ભાઈ. હા. શાસક અધિકારીનો ગઢ તો કે ઊંચાઈ પર હતો. રાજા મહારાજાના કિલ્લા ક્યાં હોય? ઉપર જ હોય, ટેકરી પર હોય. ઉપલું નગર હતું ને રક્ષણાત્મક દિવાલોથી સુસજ્જ હતું અને જેમાં 2 થી 5 ઓરડા વાળા એટલે કે 2 થી 5 રૂમ વાળા મકાનો મળી આવ્યા. અને જે નીચલું નગર હતું, જે જ્યાં લોકો સામાન્ય લોકો રહેતા હતા, એના મકાનો હાથથી ઘડેલી ઈંટોના બનેલા હતા. મોહેન્જોદડો ઈસવીસન 1922 ની અંદર મોસ્ટ એમપી હવે આમાં મોહેન્જોદડો વિશે પણ પૂછી શકે અને નગર આયોજન વિશે પણ પૂછી શકે છે. હિરેન સોલંકી, તારે જો પ્રશ્ન હોય ને એ બધું તું મને વોટ્સઅપમાં પૂછી લેજે. અત્યારે કોમેન્ટ બંધ કરી દે. તો 17 વખત એકની કોમેન્ટ કોપી પેસ્ટ કરીને તું પેસ્ટ કરશો, અહીંથી તારું એડમિશન બ્લોક કરી નાખેલું ધ્યાન રાખજે. પછી એકની એક ચર્ચા છે ને વારંવાર ન હોય. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ આ બે અંગ્રેજ અધિકારી હતા અને અહીંયાથી શરૂ થાય છે ભારતીય. રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદો. પુરાતત્વવિદ એટલે જે પુરાતત્વીય જગ્યા હોય એને જાણકાર વ્યક્તિને પુરાતત્વવિદો કહેવાય. એ વ્યક્તિએ લારખાના જિલ્લા કે જે હાલનું પાકિસ્તાન છે, એટલે સિંધ પ્રદેશ જે હાલ પાકિસ્તાનમાં છે, એના લારખાના જિલ્લામાંથી મોહેન્જોદડોનું ખોદકામ કર્યું ત્યારે એને નગર સભ્યતાના અવશેષો એટલે કે પુરાવા મળી આવ્યા. અને આ એક પૂછાય છે મોહેન્જોદડોનો અર્થ શું થાય? મરેલાનો ટેકરો. આ મરેલાનો ટેકરો મોહેન્જોદડો. પહેલું નગર આયોજન, નગર રચના. નગર આયોજન જે છે ને એ આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. કેમ? કારણ કે પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પીઠિકા પર બાંધવામાં આવતું, જેમાં શ્રીમંતોના મકાન 2 માળવાળા એટલે કે ઉપર નીચે 2 માળવાળા, જેમાં 5 થી 7 રૂમો હતી. બરાબર. ચલો, એટલે સેકન્ડ ફ્લોર 5 to 7 બેડરૂમ. સામાન્ય નગરોના મકાનો 1 માળવાળા એટલે ફર્સ્ટ ફ્લોર 2/3 રૂમ. આવી રીતે યાદ રાખવાનું. શ્રીમંત વાળા વ્યક્તિઓ, શ્રીમંત એટલે ધનિક વ્યક્તિઓ, ધનિક પૈસા વધારે હોય, ધનિક પાસે પૈસા વધારે હોય તો એ 2 માળવાળા મકાન રાખે, 5 થી 7 રૂમ રાખે. બરાબર. જ્યારે સામાન્ય વ્યક્તિ પાસે 1 જ માળ હોય અને જેમાં 2 થી 3 રૂમ હોય. અને સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી એવું કીધું. અને મકાનના દરવાજા જાહેર રસ્તાની બદલે ગલીમાં પડતા હતા અંદર. જેમાં કોઠાર એટલે કે અનાજ સંગ્રહની જગ્યા, રસોડું, સ્નાનાગૃહ એટલે કે એમ કહેવાય ને કે આપણું બાથ ટબ, સ્વિમિંગ પુલ અને અવશેષો મળી આવ્યા છે. અને હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. ધીસ ઇઝ ધ મોહેન્જોદડો. મોહેન્જો 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 મોહેન્જોદડો. રસ્તાઓ. અહીંના રસ્તા જે છે એ 9.75 મીટર પહોળા રસ્તા હતા અને એકબીજાને કાટખૂણે મળતા હતા. આવી રીતે
અને એમાં એકથી વધુ વાહન પસાર થઈ જાય એટલે કે 2 લાઈન જવાની 2 લાઈન આવવાની, એવી રીતે 2 લાંબો રોડ હતો. રાત્રિ પ્રકાશ માટે બંને બાજુ થાંભલા હતા. પણ હવે સાહેબ એ સમયમાં તો ક્યાં લાઇટ હતી, પણ અહીંયા ઓલું હરિકન મૂકતા. હરિકન એટલે ખબર ગામડામાં ઓલું હોય હાથમાં પકડવાનું હરિકન આવે, એ હતા એવું કહે છે. અને આ રસ્તા છે ને ક્યાંય વળાંક નહોતા લેતા, સીધા જ હતા. તો સાહેબ સીધા હતા એટલે આવી રીતે આમ, કા સીધા ને કા આડા, આમ 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 નહીં, કા સીધા અને કા આડા એમ કીધું. આ પ્રાચીનની સમયની એક વિશેષતા એ હતી કે જ્યાં 2 માર્ગો હતા. પહેલું હતું ઉત્તરથી દક્ષિણ. તો ઉત્તરથી દક્ષિણ એટલે કે ઉપરથી નીચે, એટલે એક પહેલો રસ્તો ઉત્તર, અહીંયા દક્ષિણ. બીજો હતો પૂર્વથી પશ્ચિમ. પૂર્વ બોલે તો ઈધર અને પશ્ચિમ એટલે ઈધર. ये थ जैसा हो गया, कोई वांधा नहीं, हम उसको प जैसा कर देंगे. पर नहीं, पूरा का पूरा प चला गया, कोई वांधा नहीं. पश्चिम तरफ 2 માર્ગો હતા એટલે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. આ બંને કાટખૂણે છેદતા હતા. बराबर. ये साहब तो ये तो मैथ्स की बात हो गई, कोनो दिक्कत नहीं हमको, कोई बात नहीं है, चलेंगे आगे. आगे चलेंगे तो कि गटर योजना. गटर योजनाની અંદર ગટર યોજના તો કે આવી જે ગટર યોજના છે ને એ ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા જ નથી મળતી. હવે ક્રીટ ટાપુ ક્યાં આવ્યો તમને બતાવી દઉં. પહેલા હું ક્રીટ ટાપુ બતાવું. નહીં, ગટર યોજના નથી ભણવી, પહેલા મારે ક્રીટ ટાપુ બતાવો છે. હે તમે ગમે એ પૂછો છો. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ, આ એનો ભૂમધ્ય સમુદ્ર ને આ એનો ક્રીટ ટાપુ. આ તુર્કી, આ અલ્જેરિયા, આ ફ્રાન્સ, આ સ્પેન, આ વિશ્વનો નકશો છે. આ ગ્રીસની નીચે છે ભૂમધ્ય સમુદ્ર. એટલે આમાં એમ કીધું કે આ ગટર યોજના જે છે ને એ ગટર યોજના સમકાલીન સભ્યતા હતી. એટલે કે જે સમયમાં ક્રીટ ટાપુમાં ગટર યોજના બની ને એ જ સમયમાં મોહેન્જો-દડોમાં ગટર યોજના બની હતી. એટલે બંને એક સાથે બની હતી એમ કીધું. સમકાલીન એટલે તે જ યુગનું થાય. અને નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા બનાવવામાં હતી. અને દરેક મકાનની નીચે ખાળકૂવો હતો. હવે ખાળકૂવો એટલે શું? તો કે ગામડામાં છે ને ગટર યોજના ન હોય પહેલા, એટલે એક ખાડો ખોદી નાખે, એની ઉપર ચારે બાજુ ચણતર કામ કરી લે અને એને પાછી ખાડાની ઉપર એક લેવલ બનાવી ટાઇલ્સ બાઇલ્સ મૂકીને એના ઉપર વોશરૂમ મૂકી દે. એટલે ગટર ન હોય ગામડામાં એટલે બધું જે વોશરૂમનું જે મળ હોય બધું એ ખાળકૂવામાં વી જાય. બરાબર, એને ખાળકૂવો કહેવાય, ગામડામાં હોય. આવી વ્યવસ્થા, સુધરાઈની વ્યવસ્થા એવી કોઈ જગ્યાએ બીજે જોવા મળતી નહોતી એવું કીધું આની અંદર. પછી છે જાહેર સ્નાનાગાર. બોલે તો બાથ ટબ, સ્વિમિંગ પુલ કહેવાય ને, સ્વિમિંગ પુલ. આ સ્વિમિંગ પુલની એવી વિશેષતા હતી કે સારું પાણી અંદર આવે અને ગંદુ પાણી બહાર નીકળી જાય. ઇધર સે આયા ઇધર સે નિકલ ગયા, એવી વ્યવસ્થા હતી. બોલો, વાહ, બહુ સારી. ગરમ પાણીની વ્યવસ્થા હતી. કપડાં બદલવા માટે, વસ્ત્રો બદલવા માટે ચેન્જિંગ રૂમ પણ હતી. ઓરડી કીધી, ઓરડી એટલે ચેન્જિંગ રૂમ. અને ધાર્મિક પ્રસંગ એટલે કે જ્યારે ક્યાંક તહેવાર હોય ત્યારે તમામ લોકો આ સ્વિમિંગ પુલની અંદર નાતા હતા. સાહેબ આમાં તો પાણી છે જ નહીં. એ પાણી છે ને ઉનાળાના કારણે હુકાઈ ગયું હતું. બરાબર, એટલા માટે. હા, ઘણા એમ કે સાહેબ પાણી તો છે નહીં, હું ક્યાંથી લાવ્યા. બીજું કીધું જાહેર મકાનો. જાહેર મકાનો એટલે કે અહીંયાથી 2 ઉપયોગી એવા મકાનો મળી આવ્યા. એમાં આ જે મકાનો મળી આવ્યા ને એનો ઉપયોગ ક્યાં થતો કે સભાખંડમાં, એટલે કે સભા ભરવા માટે, કે નક્કી કરવા માટે, મીટિંગો માટે. મનોરંજન ખંડ એટલે એક્ટિવિટી હોલ કહેવાય, જ્યાં બધી ગેમની વસ્તુઓ હોય ને રમત રમાડેની બધી એક્ટિવિટી કહેવાય. પછી કીધું વહીવટી ખંડ એટલે કે કન્વોકેશન હોલ, જ્યારે કોઈક બાબતને લગતી કંઈક સભા ભરાય અથવા મીટિંગ ભરાય એ હતું. અથવા રાજ્યના કોઠાર પણ હતા. કોઠાર એટલે અનાજ સંગ્રહની જગ્યા. ઇટ્સ કોલ્ડ ગોડાઉન.
બરાબર, અનાજને સંગ્રહની જગ્યા. જો આ બધી વસ્તુ છે ને મેં ટોપર બેચમાં અને માસ્ટર બેચમાં બંનેમાં કરાવી દીધી છે. આ ખાલી આપણી રિવિઝન ચાલે છે. આઈએમપી ટોપિકનું રિવિઝન ચાલે છે. એટલે કોઈ એમ ન કહેતા સાહેબ તો જો આમ બધું જો બહુ સ્પીડમાં જાય છે. આ બધું ભણી ગયા આપણે. બરાબર. હા, મકાનની એક હરોળ પણ અહીંયાથી મળી આવી હતી, જે સૈનિકો માટે બેરેક હતી. હવે બેરેક એટલે શું? તો તમે ઓલું ગદર પિક્ચર ને બોર્ડર પિક્ચર જોયું છે. એમાં સૈનિકો છુપાઈને બેસે અને ત્યાંથી ગોળીબારી કરે. ધાડ 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 ગોળીબારી કરીને બેરેક કહેવાય. તો એ સૈનિકોની બેરેક પણ મોહેંજો-દડોમાંથી મળી આવી. પછી છે હડપ્પા. તો હડપ્પા પણ મોસ્ટ એમપી સવાલ છે. તો હડપ્પા કોને બનાવ્યું? તો કે સર જોન માર્શલ અને કર્નલ મેકે. આ બેના નામ યાદ રાખજો. સર જોન માર્શલ અને કર્નલ મેકે, આ બંનેના નામ યાદ રાખજો, બાકી બોર્ડ વાળા તમને નહીં મેકે. એટલે તમને મૂકશે નહીં. હા, 5 આઈએમપી. હવે આ જે આપણે ગયો પ્રશ્ન ગયો ને નગર આયોજન, હવે નગર આયોજનમાં પ્રશ્ન કેવી રીતે પૂછી શકે ખબર? કે ભાઈ નગર આયોજનમાં મકાનો અને ગટર યોજના જણાવો, અથવા તો રસ્તાઓ અને ગટર યોજના જણાવો, અથવા જાહેર મકાન અને ગટર યોજના જણાવો. કોઈ પણ બે પૂછી લે, અથવા સીધે સીધું એમ પણ પૂછે કે આખું નગર આયોજન જણાવી દો. તો શું કરવાનું? 5 ના નામ લખી દેવાના ને કોઈને 3 ને સમજાવી દેવાના. 5 સમજાવવા નહીં બેહવાના, નકર ટાઈમ ઘટશે. એટલે સર જોન માર્શલ અને કર્નલ મેકે, આ બંનેનું નામ યાદ રાખજો, બાકી તમને કોઈ નહીં મેકે. એના વડપણ એટલે આગેવાની. એમાં કોણ આગેવાની નીચે હતા? તો કે દયારામ સાહની. આ બંને અંગ્રેજો ને આ એક ભારતીય. એમને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા નામના નગરની રચના કરી હતી અને પ્રાચીન અવશેષો ત્યાંથી મળી આવ્યા. બીજા અવશેષો ક્યાંથી મળ્યા? તો કે હિમાલય પ્રદેશના રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના આલમગીપુર, ત્યારબાદ કાલીબંગન રાજસ્થાનનું, ગુજરાતનું ધોળકા, લોથલ, કચ્છનું દેશાળપુર, શિકારપુર, સૌરાષ્ટ્ર, ગોંડલ, મોરબી અને સોમનાથ પાસેથી મળી આવ્યા હતા. આટલા અવશેષો હડપ્પાના મળી આવ્યા હતા. અને આ બધા જ અવશેષો હડપ્પા નગરની વિશેષતા દર્શાવે છે. રેડી? આ તમારી સીધી લાઈન જ છે, પણ મેં અહીંયા મુખ્ય જે છે ને હાઇલાઇટ કરી દીધા. એટલે ક્લાસ પીડીએફ માંથી છે ને આ બધું લખી લેજો. હિમાલય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, ગોંડલ, મોરબી, સોમનાથ. કે હિમાલય પ્રદેશનું રોપર, પછી ઉત્તર પ્રદેશનો મેરઠ જિલ્લો, રાજસ્થાનનું કાલીબંગન, આ રાજ્યનું નામ અને આ શહેરનું નામ. પછી ઘણામાં રાજ્ય છે અને શહેર છે, એટલે અહીંયા મેં કોમા બધે કરી દીધું છે. ઠીક હે? ठीक है, आगे बढ़ते हैं. ये है धोलावीरा. સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ, એટલે કે આપણો ભારતીય પ્રદેશ. હવે 7 નદીઓ કઈ આપણી? તો આ બધી. પહેલું સિંધુ, બીજું યમુના, ત્રીજું ઝેલમ, ચોથું ચીના, પાંચમું રાવી, છઠ્ઠું બિયાસ અને સાતમું સતલુજ. હવે આ 7 નદીના નામ યાદ રાખવાના નહીં. આ માત્ર ને માત્ર તમારી જીકે એટલે કે સામાન્ય નોલેજ માટે કીધું કે આપણી 7 નદીઓ આપણી કઈ પવિત્ર નદીઓ, અને આ 7 નદીઓનો બનેલો પ્રદેશ એટલે સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ, એટલે કે આપણો ભારત દેશની વાત કરે છે. બોલો ભારત માતા કી જય. આ જે પ્રદેશમાં સંસ્કૃતિ ખીલી હતી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવતી હતી. અને હડપ્પાના નગરના અવશેષો આ સ્થળેથી મળી આવ્યા હતા. આ સ્થળેથી તાંબાના અને પાષાણ, હવે પાષાણ એટલે પથ્થર અને તાંબાના, આ બંને ભેગા કરીને એક શબ્દ બન્યો એટલે તામ્ર પાષાણ થઈ ગયું. તાંબાના વાસણો અને પાષાણના વાસણો એટલે કે પથ્થરના અને તાંબાના બંનેનો ભેગો કરીને શબ્દ બન્યો તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવતી હતી. અને નગરમાંથી કોઠાર અને કિલ્લેબંધી પણ જોવા મળી હતી.
ચાલો હવે છે ધોળાવીરા. ધોળાવીરાને અંગ્રેજીમાં કહેવાય વ્હાઇટ બ્રધર. એવું લગતા નહીં હો ક્યાંય, બાકી તમને કોઈક મારશે. ધોળાવીરા એટલે કે भुज थी 140 किलोमीटर दूर. ये रहा भुज. यहाँ से लेके 140 किलोमीटर दूर आता है भचाव. भचाव बोले तो अपने जेठालाल चंपकलाल गड़ा का घर. वहां पे मोटा रण है. वहां पे मोटा रण के आगे खदीर बेट है. खदीर बेट के बाजू में धोलावीरा गांव है. वो धोलावीरा गांव के बाजू में 2 किलोमीटर में धोलावीरा आता है. ચાલો આ પુરાતત્વ વિભાગે આ ટીમ્બાનું, આ ટીમ્બો એટલે જગ્યા થાય હો, પુરાતત્વ વિભાગે આ જગ્યાનું સર્વેક્ષણ કર્યું અને જેમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામના અધિકારીઓ પણ આના પર સંશોધન કર્યું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીનું નામ શું? તો કે રવિન્દ્રસિંહ બિસ્ત નામના વ્યક્તિ હતા. તેમને ઉત્ખનન એટલે ખોદકામ કરી નાખ્યું, ખેદાન મેદાન કરી નાખ્યું, ખોદકામ કરીને ખોદકામ કરી નાખ્યું અને ત્યાંથી સફેદ રંગના અવશેષો મળી આવ્યા. એને ધોળાવીરા નામ આપી દીધું હતું. મજા આવે છે ને? તમને તો મજા જ આવે ને, બેઠા બેઠા કઈ કામ ધંધો કરો, ખાલી હે દાંત કાઢવાનું, ભણવું, બીજું કઈ કામ કરું? બોલો, કોઈ દી પૂછ્યું કે સાહેબ તમે જમી લીધા, તમારા હાટું કંઈક મોકલું? કાંઈ દી કોઈ દી કઈ મોકલ્યું? કાંઈ નહીં. બોલો, ખાલી દાંત જ કાઢવા. હવે હું ખાલી ખાલી પૂછશે સાહેબ જમી લીધું? નહીં, બાકી છે. અહીંથી 10 વાગે ઘેર જાઉં પછી જમશું. કેવું કરે છે? ભલે કોઈ પૂછતું જ નથી. કાંઈ વાંધો નહીં, હાલો. પથ્થર ને ઈંટોમાંથી બનેલી નગરો મળી આવ્યા અને આ નગરની વિશેષતા એ હતી કે અહીંયા પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી, જે આજના યુગમાં શક્ય નથી. હવે એવું કોઈ ગામ ખરું કે જ્યાં નગર આખા ગામમાં પાણી ગળાઈને જ આવે? એવડું મોટું ગૌણું ક્યાંથી લેવા જવું? એવું ગૌણાની વાત છે જ નહીં. આવી વ્યવસ્થા હતી કે પાણી આખું ગળાઈને જ જાય. આ તો બધું તૂટેલું છે ફોટો, પણ અહીંયા આવી વ્યવસ્થા હતી એવું કહે છે લોકો. તમે ખાલી કોમેન્ટ જણાવી દો ને તમને લેક્ચર કેવો લાગે છે, એટલે મારા માટે શું કહેવાય ગિફ્ટ બરાબર જ થાય. ચાલો, કોક પૂછે સાહેબ માવો ખાશો? નહીં બેટા, હું કોરી સોપારી નથી ખાતો મારા જિંદગીમાં. ચાલો, લોથલ. લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. ભોગાવો અને સાબરમતી નદી એટલે કે ભોગાવો અને સાબરમતી નદી બે નદી વચ્ચેનો પ્રદેશ એટલે લોથલ એમ કીધું. આ ભોગાવો અને આ સાબરમતી નદી બંને વચ્ચેનો પ્રદેશ એટલે લોથલ. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં માનવ વસાહતના 3 થર, થર બોલે તો સ્તર એટલે કે 3 પ્રકારના મકાનો મળી આવ્યા હતા. બીજું, વાહનને એટલે કે ભરતી સમયે વાહનને બાંધવા માટે ડોકયાર્ડ, બરાબર, એ ડોકયાર્ડ બાંધવામાં આવતું હતું અને આ લોથલની વિશેષતા છે. હવે આ ધક્કો એટલે શું? તો કે જહાજ હોય ને, જહાજ હું તમને અહીંયા ફોટોમાં બતાવું. જો આ અહીંયાથી ધારો કે વહાણ આવ્યું, અહીંયાથી નીકળ્યું, એ આવ્યું, વહાણ આવ્યું, અહીં અંદર આવી ગયું, બરાબર, અહીંયા વાહન આવી ગયું, અહીંયા ઉતરી ગયું. હવે આમાંથી બધો માલ સામાન છે ને અહીંયાથી થઈ, જો અહીંયા બધા માલ સામાન છે, આ ભાઈ જો ઉચકીને બિચારા માલ સામાન લઈ અહીંયા સુધી લાવી દે છે. તો અહીંયા જહાજનું પાર્કિંગ થઈ ગયું. તો જહાજને ઊભું રહેવાની જગ્યા છે ને એને ધક્કો કહેવાતો હતો, ડોકયાર્ડ કહેવાય. અને બીજું, વખારો, દુકાનો અને આયાત નિકાસના પુરાવા. હવે આયાત નિકાસ એટલે તમને ખબર છે, આયાત એટલે આવે, નિકાસ એટલે જાય, બરાબર. એની શોર્ટકટ પણ આપી કે આયાત નિકાસ, આયાત નિકાસ.
આયાત નિકાસ માટે આ સમૃદ્ધ બંદર હતું. બંદર બોલે તો વાંદરો નહીં, જહાજની ઉભું રહેવાની જગ્યા. બસ ક્યાં ઉભી રહે? બસ સ્ટેન્ડ. ટ્રેન ક્યાં ઉભી રહે? રેલવે સ્ટેશન. તો જહાજ ક્યાં ઉભું રહે? બંદર ઉપર. પોર્ટ કહેવાય એને. પડદાનો યોગ્ય ઉપયોગ. લોથલ માટે સમગ્ર ભારતને નહીં પણ સમગ્ર ઇતિહાસ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. મૌર્યકાલીન કલા એટલે કે સ્તૂપ. સ્તૂપની વ્યાખ્યા આ સરસ મજાની, પણ આખી વ્યાખ્યાને યાદ રાખવા માટેની કોઈ જરૂર નથી. સ્તૂપની વ્યાખ્યાને યાદ રાખવા માટે ખાલી મારી સામું જો. સ્તૂપની વ્યાખ્યા યાદ રાખવી એક સરસ મજાની શોર્ટકટ કે ભગવાન બૌદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે, તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. સ્તૂપની વ્યાખ્યાને યાદ રાખવા માટે ભગવાન બૌદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે, તેને સ્તૂપ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધ, દેહાવશેષો, એક પાત્ર, અર્ધ ગોળાકાર. આમ યાદ રાખો ને એક્ટિંગ થી. 1 2 3 4 તો આખી વ્યાખ્યા આવી જાય. આખી વ્યાખ્યા યાદ આવી જાય. આને કહેવાય શોર્ટકટ. કેવી લાગી? દેહાવશેષો એટલે કે એમના અસ્થિ. આ સ્તૂપ કહેવાય. જો અર્ધ ગોળાકાર ભાગ આ એમના દેહાવશેષોને એક પાત્રમાં મૂકે. ચાલો, અશોકના સમયમાં કયા 5 સ્તૂપો જાણીતા હતા? એવું 2 માર્કની અંદર સેકન્ડ પરીક્ષામાં પૂછાય તો લખવાનું કે સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. હા, આવતા વખતે ઇન્ડિયન રેલવેમાં ઉભું રહેવાનું છે. તમે બધા મત આપજો. આ ઉપરાંત ચૈત્યો એટલે કે ઉપાસના ગૃહ, પૂજા કરવાની જગ્યા. વિહાર એટલે બૌદ્ધ ભિક્ષુઓ એટલે કે બૌદ્ધ સાધુઓનું જગ્યા, નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યાને વિહાર કહેવાય. અને મઠ એટલે કે બૌદ્ધ સાધુઓનું રહેવાની જગ્યા. બરાબર? આ બધું જ સમ્રાટ અશોકના સમયમાં જાહો જલાલી. જાહો જલાલી એટલે એનો ગોલ્ડન સમય કહેવાય. માણસનો ગોલ્ડન સમય હોય ને ત્યારે માણસ જે ધારી કરી શકે, હે ને, એને મજા આવી પ્રમાણે કામ કરી શકે. વખાર એટલે ગોડાઉન. અરે મૌર્યકાલીન સમયમાં સ્થાપત્ય ક્ષેત્રોમાં ગુફા વિહારો, ચૈત્યો, અને સ્તૂપ, આ 3 વસ્તુઓ જોવા મળી હતી. ચાલો, ત્યારબાદ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં અસલ સ્તૂપથી બનેલો હતો અને હાલના સ્તૂપ કરતા અડધો છે. સ્તંભાલેખો તો કે એક જ શિલાલેખ એટલે કે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હતો અને જેમાં સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ એટલે સમ્રાટ અશોકે જે ધર્મ માટે જે આજ્ઞાઓ કરી છે
એ બધી જ એના ઉપર લખેલી છે. પથ્થર ઉપર ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવતો આ જે છે ને સમ્રાટ અશોક અને એનો જે આ સ્તંભાલેખ જે મેરઠ, અલ્હાબાદ, બૌદ્ધ ગયા, બિહાર, નંદનગઢ, સાંચી, કાશી, પટના પાસે જોવા મળે છે. આ બોધિ વૃક્ષ જ્યાં ભગવાન બૌદ્ધ પોતે કે નિવાસ સ્થાન હતું ને ત્યાં જઈને તપસ્યા કરતા હતા. ત્યારબાદ સારનાથનો સ્તૂપ શ્રેષ્ઠ કલા હતો. ટોચ ઉપર અડકીને ઉભેલા 4 સિંહોની સિંહાકૃતિ છે અને ભગવાન બૌદ્ધનો ઉપદેશ ધર્મચક્ર અંકિત કરેલા છે અને 4 ધર્મચક્રો વિજય બતાવતા હોય એવું સાબિત કરેલું છે. અને આના આધારે જ આ 4 ચક્રને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપેલું છે જે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. અને દુનિયાની સર્વોત્તમ શિલ્પ પૈકીનું એક નમૂનો માનવામાં આવે છે. રથ મંદિરો એક જ પથ્થરને ખડકમાંથી કાપીને કોતરીને બનાવેલા આ પલ્લવ યુગની આ ઓળખ જેમાં કાંચીનું કૈલાસનાથનું અને વૈકટ પેરુમલનું મંદિર શ્રેષ્ઠ છે જે મહાબલીપુરમ અને મહાબલી મંડપ તરીકે ઓળખવામાં આવે છે જેને એક જ ખડક એટલે એક જ પથ્થરને કાપીને બનાવેલું છે જેમાં 5 પાંડવો એમાંથી સૌથી મોટો એટલે ધર્મરાજ યુધિષ્ઠિર અને સૌથી નાનો દ્રૌપદીજીનું રથ મંદિર આવેલું છે. ધર્મરાજ, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ 5 પાંડવો અને સૌથી નાનું મંદિર દ્રૌપદીજીનું આવેલું છે. આ ક્લાસ પીડીએફ ને આધારે શાંતિથી એકનો એક પ્રશ્ન ન સમજાય તો બીજી વાર વાંચવાનો પ્રયત્ન કરજો. હાઇલાઇટ કરેલા શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે ચોક્કસ તમને આવડી જશે. રેડી? આ એક જ લેક્ચરની અંદર બધા જ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કરાવવાનો પ્રયત્ન કરું છું. સાથે સાથે શોર્ટકટ આપવાનો પણ પ્રયત્ન કરું છું. શોર્ટકટ આપી દઉં છું. 2 જ મિનિટ શાંતિ રાખજો. મોઢેરાનું સૂર્ય મંદિર એટલે મોસ્ટ એમ્પી સવાલ જેમાં એમ કીધું કે સોલંકી યુગના સમયગાળા દરમિયાન ભીમદેવ પ્રથમના સમયમાં બનાવેલું હતું અને આ મંદિરની વિશેષતા એવી હતી કે સૂર્યનું કિરણ આ સૂર્ય બરાબર આ હાથ સૂર્ય છે મારો સૂર્યનું પ્રથમ કિરણ ભગવાનની મૂર્તિ અને મૂર્તિ પર રહેલો મણિ આ મણિ ભાગ છે આ ભાગ મણિનો સમજી લો ઘડી બરાબર આ રિમોટ આપો જો આ મણિ છે બરાબર આ મણિ ઉપર પડતા આ સૂર્યનું કિરણ આ મણિ ઉપર પડતા સમગ્ર મંદિરમાં પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું એવું કે લાગે છે. આ મંદિર આ છેક ગર્ભગૃહ સુધી આનું સૂર્યનું કિરણ આવે છે આ મંદિર ઉપર. આ મંદિરનો બહારનો ભાગ મોઢેરાનું સૂર્ય મંદિર જેને જોયું છે એને ખબર જ હશે. અને આ મંદિરની અંદર 12 વિવિધ મૂર્તિ અંકિત કરેલી છે અને એનું નકશીકામ ઈરાન શૈલીમાં થયેલું છે. તો આ પ્રશ્નને બીજી રીતે પ્રશ્ન પૂછીને ટ્વિસ્ટ કરીને પૂછવો હોય તો એવું પૂછશે કે ઈરાન શૈલીમાં તૈયાર થયેલા મંદિર વિશે જણાવો તો મોઢેરાનું સૂર્ય મંદિર લખવાનું. બરાબર? ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે છે. ખાસ ધ્યાન આપજો. બીજું, જળકુંડની બહાર ચારે બાજુ કુલ 108 મંદિરો જોવા મળ્યા હતા અને ત્યાં ઉષા અને સંધ્યા ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ દરમિયાન દીપમાલા પ્રગટતી હોય ત્યારે આવું દ્રશ્ય ઊભું થાય છે એવું કીધું આમાં. રેડી? તો કે રેડી. ચાલો હવે શરૂ થાય છે આપણી સરસ મજાની શોર્ટકટ. તો કે શોર્ટકટ આ છે સરપ્રાઈઝ આપણી આ છે કે ચિત્ર આધારિત જે પ્રશ્નો પૂછાય છે એ આ ચિત્ર આધારિત પ્રશ્નો. આવી રીતે બોર્ડમાં 3 ગુણનો પ્રશ્ન પૂછાશે. પહેલી સરપ્રાઈઝ કે ભાઈ ઉપર દર્શાવેલા નગર રચનાની સભ્યતાનું નામ શું છે અને તેના વિશે ટૂંકમાં લખો. તો લખવાનું છે નગર આયોજન, મોહેંજો-દડો, આ નગર રચના અને નગર રચના વિશે તમારે 3-4 વાક્યો
આ એક જ પ્રશ્ન પૂછેલો એટલે તમારે 5-6 વાક્ય બનાવી અને આમાંથી લખવાના છે. આવો પહેલો પ્રશ્ન પૂછી શકે છે આ ચેપ્ટરમાંથી. આ ચેપ્ટરમાંથી, 6થા ચેપ્ટરમાંથી અને 18મા ચેપ્ટરમાંથી ચિત્ર આધારિત પ્રશ્નો પૂછી શકાય છે. એટલે પ્રશ્ન આટલો જ પૂછાશે હો, આટલો જ પ્રશ્ન પૂછાશે. અને આ ચિત્ર છે ને બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર આવશે બોર્ડમાં. બીજો પ્રશ્ન આ પૂછાશે, નીચેલા ચિત્રને ઓળખી તેના આધારે પ્રશ્ન લખો. તો 3 પ્રશ્નો 3 માર્કનો. તો પહેલો પ્રશ્ન, કયા યુગમાં નિર્માણ પામ્યું? તો કે મૌર્ય યુગમાં. કયા રાજ્યમાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં. આ સ્તૂપ શેનો બનેલો છે? તો કે ઈંટોનો બનેલો છે. આ બીજો પ્રશ્ન આ રીતે પૂછાશે. ત્રીજો પ્રશ્ન, બાજુના ચિત્રને ઓળખી તેના વિશે ટૂંકમાં માહિતી આપો. સારનાથની સિંહાકૃતિ છે, સારનાથનો સ્તંભ. હા, આ ક્લાસ પીડીએફમાં આવી જ જશે. ચિત્રને ઓળખો ને તેના આધારે પ્રશ્ન જવાબ આપવાના છે. આ ચિત્ર કયા સ્થાપત્યનું છે? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર. જો સૂર્ય મંદિર બે છે હો, મોઢેરાનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર. આ આઈએમપી જે છે ને ઈ ક્લાસ પીડીએફમાં, ધારો કે હું જે હમણાં શોર્ટકટ આપવાનો છે બીજી સરપ્રાઈઝ, ઓલી જે કાલે મેં પીડીએફ બતાવી હતી ઈ હેન્ડ રિટનમાં આવી જશે અને જે ભણાવું છું એ ક્લાસ પીડીએફમાં આવશે. એક કામ કરી દઈશ, બેયને ભેગી કરીને પછી એકમાં જ બધું મૂકી દઈશ બસ હવેથી. તમારે સીધી ક્લાસ પીડીએફ જ જોવાની રહે. તમારે સીધી ક્લાસ પીડીએફ માંથી જોઈ લેજો તમે ડાયરેક્ટ. તે કયા રાજ્યમાં આવેલું છે? તો કે ઓડિશામાં. અને તેનું બાંધકામનું કયા સ્વરૂપ જોવા મળ્યું છે? તો કે રથ આકારનું સ્વરૂપ આમાં જોવા મળ્યું છે. આ ચિત્રને આધારે કોષ્ટક બનાવી તેમાં શિલ્પ સ્થાપત્યના સ્થળો એની યાદી જણાવો. ઉદાહરણ આપ્યું ગુજરાતની મસ્જિદ, તો કે જામા મસ્જિદ છે અમદાવાદમાં. એવી 3 ગુજરાતના મંદિરો, 3 જૈન મંદિરો, 3 વાવ અને 3 ગુફાઓ વિશે જણાવવાનું છે. તો આ મંદિરોના નામ આમાંથી તમને 3 જે યાદ રહે એ લખી નાખવાના. પછી બીજું કીધું કોઈ પણ 3 વાવના નામ લખી નાખવાની, અડાલજની, દાદા હરીની અને રાણીની વાવ. પછી 3 જૈન મંદિર લખી નાખવાના કોઈ પણ તમને જે યાદ રહી, અને 3 ગુફાઓ વિશે લખી નાખવાની. જેનામાં આઈએમપી બેચ પેડ બતાવતા હોય, લોક ન ખુલ્યું હોય એવા લોકો, તમે જેની પાસેથી એડમિશન લીધું એ સર કે મેડમને કોલ કરીને અથવા મેસેજ કરીને જણાવી દેજો. ચાલો, અને અહીંયા લેક્ચર પૂર્ણ થતો. હું ક્વિક પીડીએફ તમને બતાવી દઉં. આ ચેપ્ટરની ક્વિક પીડીએફ, ક્વિક રિવિઝન આવી રહી બરાબર. શિલ્પ અને સ્થાપત્ય, વાસ્તુ શબ્દ, હડપ્પા, મોહેંજો-દડો, ધોળાવીરા, લોથલ, સ્તૂપ, સ્તંભાલેખો, શિલાલેખો, મોઢેરાનું સૂર્ય મંદિર, રથ મંદિર અને ગુફા સ્થાપત્ય. આ પીડીએફ હું તમારા હમણાં ક્લાસ પીડીએફ ની અંદર મર્જ કરીને મૂકી દઉં છું. આનામાંથી 1 ગુણના પ્રશ્નો પૂછાશે. રેડી? તો આ 3 ચેપ્ટરની ક્લાસ પીડીએફ છે. ચલો, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી હું લઉં છું વિરામ. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.